હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ રક્ષાબંધન સ્પેશિયલ ઘેવરની રેસિપી, જેને આપણે ફક્ત 5 મિનિટમાં મિક્સર જારમાં બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, મોડું ન કરતાં રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મિક્સર જાર લઈ લેવાનું છે અને ફક્ત 4 ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘી આ રીતનું ઘટ્ટ હોવું જોઈએ. મેલ્ટ કરેલું ઘી નથી લેવાનું અને 4 ચમચી ઘીમાંથી જ આપણે ઘેવર બનાવવાનું છે. હવે આપણે અહીંયા આઈસ ક્યુબ લઈ લેવાના છે. અહીંયા એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલી બી વસ્તુ લઈએ છીએ એ બધી ઠંડી હોવી જોઈએ. આઈસ ક્યુબ એડ કર્યા પછી આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. જેવું આપણે તેને ગ્રાઇન્ડ કરશું એવું આ રીતે ઘી જામી જશે અને રબર જેવું થઈ જશે. ત્યાર પછી તેની અંદર આપણે 1 કપ જેટલો મેદો લેવાનો છે. તેમાંથી 3 ચમચી જેટલો મેદો એડ કરી દેવાનો છે. તેની સાથે 1/4 કપ જેટલું દૂધ લેવાનું છે અને દૂધ એકદમ જ ચિલ્ડ હોવું જોઈએ, એકદમ ઠંડુ હોવું જોઈએ. તે એડ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી ફરીથી બીજી 3 ચમચી મેદો એડ કરવાનો છે અને થોડુંક દૂધ એડ કરવાનું છે અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ રીતે દૂધ અને મેદાને આપણે બેચીસમાં એડ કરતા જવાનું છે. હવે જેટલો પણ મેદો હતો એ બધો જ મેદો મેં એડ કરી દીધો છે અને જેટલું પણ દૂધ વધ્યું હતું તે એડ કરી દીધું છે. આને હવે આપણે એક વખત ગ્રાઇન્ડ કરી દેશું. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે. હવે અત્યારે જે તમને બેટર દેખાઈ રહ્યું છે એ ખૂબ જ ઘટ્ટ છે. ઘેવરનું બેટર ખૂબ જ પતલું હોય છે. હવે હલવાઈની સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એ છે બેસન. એને એડ કરવાનું છે અને તેની સાથે 1 કપ જેટલું ઠંડુ પાણી એડ કરવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. હજુ પણ આ જે મિશ્રણ છે, જે બેટર છે એ ઘટ્ટ છે, એટલે તેની અંદર 1 કપ બીજું ઠંડુ પાણી એડ કર્યું છે. હવે ફરીથી આપણે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી ફરીથી આપણે જોવાનું છે તો આ બેટર હજુ ઘટ્ટ છે, તો હજુ 1 કપ ઠંડુ પાણી એડ કરવાનું છે. આ રીતે 3 વખત મેં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બેટરની જે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ કરી દીધી છે. હવે બાઉલ લઈ લેવાનો છે. તેની અંદર આપણે ગળણીથી ગાળીને આપણે બેટર લેવાનું છે, જેથી એની અંદર કોઈ પણ જાતના લમ્સ હોય તો તે નીકળી જાય. હવે આ રીતે ગળણીથી ગાળ્યા પછી તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ રીતની પતલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. આનું બેટર આ રીતનું પતલું હોવું જોઈએ. હવે આ બેટરને 30 મિનિટ માટે આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ત્યાર સુધીમાં અહીંયા 1.5 કપ જેટલી ખાંડ લેવાની છે અને 1 કપ જેટલું પાણી લેવાનું છે. અહીંયા ચાસણી બનાવી દેવાની છે. હવે બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે ચાસણીનો તાર કઈ રીતનો કરવાનો છે તે હું તમને આગળ બતાવીશ. એની અંદર એલચી એડ કરી દેવાની છે અને આ રીતે જ્યાર સુધી ખાંડ ઓગળે નહીં ત્યાર સુધી આપણે ચાસણીને થવા દેવાની છે. આ ચાસણીની અંદર આપણે પૂરેપૂરો એક તાર નથી કરવાનો. તમે જોઈ શકો છો કે તાર બનતાની સાથે તૂટી જાય છે. તો બસ આટલી જ આપણે તાર કરીને ચાસણી રેડી કરવાની છે, કેમ કે જ્યારે ચાસણી ઠંડી પડશે ત્યારે ચાસણી ઘટ્ટ થશે અને તાર વધારે જાડો બનીને રેડી થશે. અહીંયા ચાસણી આપણી બની ગઈ છે, એને હમણાં ઠંડી પડવા મૂકી દઈએ. અહીંયા મેં વાસણો લીધા છે. અહીંયા આપણે જે ઘેવર બનાવવાના છીએ એ મોલ્ડ વગર બનાવવાના છે. તો તમારી પાસે આમાંથી કોઈ પણ વાસણ હોય તે તમે લઈ શકો છો. સોસપેન, કુકર, તપેલી, પણ એનું જે મોં છે એ બહારની સાઈડ હોવું જોઈએ, એટલું ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા એક બાઉલ લઈ લેવાનો છે. તેની અંદર બરફના ટુકડા એડ કરી દેવાના છે અને તેની ઉપર આપણે જે બેટરનું બાઉલ હતું તે મૂકી દેવાનું છે. આ બધી પ્રોસેસમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા આપણું જે બેટર છે એને રૂમ ટેમ્પરેચર પર નથી આવવા દેવાનું. અહીંયા મેં તેલ લઈ લીધું છે. તેલને એકદમ જ ગરમ કરવાનું છે અને સોસપેન લીધો છે. સોસપેનની અંદર તેલ અડધે સુધી જ ભરવાનું છે અને આ રીતે થોડું થોડું કરીને આપણે બેટર વચ્ચે એડ કરવાનું છે. તમે વચ્ચે એડ કરશો અને ગરમ ગરમ તેલની અંદર જ્યારે તમે ઠંડુ બેટર એડ કરશો ત્યારે એ ફેલાશે અને તેની અંદર જાલીઓ બનશે. આ જ પ્રોસેસ જો તમે મીડિયમ જે ચમચો આવે છે તેનાથી કરશો તો 25 થી 30 વખત તમારે રિપીટ કરવાનું છે. પણ નાની નાની ચમચીથી કરશો તો તેને તમારે 40 થી 50 વખત તમારે આ રીતે રિપીટ કરતા રહેવાનું છે. અહીંયા તમારે કાંટા ચમચી લેવાની છે અને કાંટા ચમચીથી તેને આ રીતે અંદરની સાઈડ ઢકેલવાનું છે, જેથી આપણું જે ઘેવર છે એ અંદરથી ઉપર સુધી કૂક થશે. તો આ રીતનો જ્યારે કલર આવી જાય ત્યારે વેલણની મદદથી ઘેવરને કાઢી નાખવાનું છે. ધીરેથી આપણે કાઢવાનું છે, નહીં તો ઘેવર તૂટી જશે. તો આ રીતે મેં બધા જ ઘેવર બનાવીને રેડી કરી દીધા છે. ફ્રેન્ડ્સ, આ ઘેવરને તમે એમનેમ પણ ખાઈ શકો છો અથવા તો તેની ઉપર રબડી લગાવીને પણ ખાઈ શકો છો. આટલા 1 કપ મેદામાંથી આટલા બધા ઢગલાબંધ ઘેવર બનીને રેડી થયા છે. હવે એક ઘેવર લઈ લેવાનું છે. તેને આપણે જે વાસણ મૂકવાનું સ્ટેન્ડ આવે છે તેની પર મૂકી દેવાનું છે અને ચાસણીને ધીરે ધીરે
નાખતા જવાનું છે, જેથી જે વધારાની ચાસણી હશે એ નીચે આવી જશે. એ જ રીતે બધા ઘેવરની ઉપર ચાસણી લગાવી દેવાની છે અને ઉપરથી તમે કંઈ પણ રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લગાવીને તમે ગાર્નિશ કરી શકો છો. અહીંયા આ સાદી રીતે તમે ઘેવર ખાઈ શકો છો. બીજું જે રબડી ઘેવર આવે છે તે મેં રબડી લગાવી દીધી છે. આ રીતે પણ તમે ઘેવરને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રક્ષાબંધન નજીક આવી રહી છે. આ રીતે તમે ઘરે 1 કપ મેદામાંથી ફક્ત 4 ચમચી ઘીમાંથી તમે ઘેવર બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ પર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.